જાહેરમાં થૂકવું જ ના જોઈએ। ડસ્ટબિન સરકારને બી રાખવા જોઈએ કે લોકો થૂકે નહીં જાહેરમાં, અને ભૂલથી જાહેરમાં તો થૂકવું જ ના જોઈએ। અને ગાડી ચલાવતા હોય તો પાન મસાલા તમાકુ તો ખાવા જ ના જોઈએ। પોસ્ટર લગાવવા ના જોઈએ અને પોસ્ટર ઉપર થૂકવું બી ના જોઈએ, એની કરતાં ડસ્ટબિન લગાવવા જોઈએ। બધી જગ્યાએ ડસ્ટબિન લગાવજો તો સારું રહેશે, પોસ્ટર લગાવીને કંઈ મતલબ નહીં। લોકો સુધારતા નહીં, ગમે તો કરો તો એમ થૂકવાને થૂકે જ છે। બરાબર, કેટલું કંઈ ના મ્યુનિસિપાલિટી કેટલું કરે છે, કોઈ લોકો થૂકે છે, દંડ તો વસૂલ ક્યાં કરે છે, ખાલી કે છે આપતા નહીં કોઈને, લોકો થૂકે છે કેટલાય લોકો। બરાબર, દંડ પડવો જ જોઈએ લોકોને, તો ખબર પડે। નિયમોનું તો પાલન કરવું જોઈએ, સરકારને આપણે સાથ આપવો જોઈએ, અને જ્યાં ત્યાં થૂકવું ના જોઈએ, ગંદકી ફેલાવી ના જોઈએ, કચરો જ્યાં ત્યાં નાખતા હોઈએ કે નાખવું બી ના જોઈએ। સરકાર આપણી માટે સારું જ કામ કરે છે અને એ અત્યારે વધારે કામ કરવા માટે આગળ છે, અને આવનાર દિવસોમાં આપણને ગંદકી ના થાય અને કોર્પોરેશન સામે સાથ આપી અને એનો વિકાસ કરવો જોઈએ। ગંદકીને પહોંચી વળવા માટે કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા સ્ક્વોડની રચના કરવામાં આવી છે। શહેરમાં છેલ્લા કેટલાય સમયથી જાહેરમાં થૂકવાને કારણે ડિવાઈડર અને BRTSના બેરિકેડમાં ખૂબ જ ગંદકી જોવા મળી રહી છે। જાહેરની અંદર થૂકનાર લોકોની સામે પગલાં લેવા માટે કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા સ્ક્વોડની રચના કરવામાં આવી છે। શહેરની અંદર 2000થી વધુ કેમેરા લગાડવામાં આવે છે, જે કેમેરા જાહેરમાં થૂકનાર લોકોના ફોટા કેપ્ચર કરીને તેમને મેમો પહોંચાડતા હોય છે। આપણે જોઈ શકીએ છીએ કે શહેરની અંદર છેલ્લા કેટલાય સમયથી ગંદકીની ખૂબ જ સમસ્યા જોવા મળી રહી છે। સ્વચ્છતા સ્ક્વોડ દ્વારા 1 વર્ષની અંદર 23 લાખથી વધુ લોકોને જાહેરમાં થૂકવા માટે મેમો આપવામાં આવ્યા છે। તો આજે આપણે કેટલાક લોકો સાથે વાતચીત કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ સ્વચ્છતાને લઈ શું કહેવા માંગે છે। જાહેર મિલકતોનું રક્ષણ કરવું એ નાગરિકની ફરજ છે, છતાં લોકો જાહેરમાં થૂકીને જાહેર મિલકતોને નુકસાન પહોંચાડી રહ્યા છે, શું કહેવા માંગો છો? લોકો સુધારતા નહીં, ગમે તો કરો તો એમ થૂકવાને થૂકે જ છે। બરાબર, કેટલું કંઈ ના મ્યુનિસિપાલિટી કેટલું કરે છે, કોઈ લોકો થૂકે છે। કોર્પોરેશન દ્વારા CCTV કેમેરા મારફતે જે જાહેરમાં થૂકી રહ્યા છે એમના ઉપર દંડ પણ વસૂલ કરવામાં આવે છે, એના વિશે શું કહો છો? દંડ તો વસૂલ ક્યાં કરે છે, ખાલી કે છે આપતા નહીં કોઈને, લોકો થૂકે છે કેટલાય લોકો। બરાબર, દંડ પડવો જ જોઈએ લોકોને, તો ખબર પડે, બીજા થૂકતા નહીં। અને શું લાગે છે આ લોકો જે જાહેરમાં થૂકે છે એમને થૂકતા અટકાવવા હોય તો આપણે શું પગલાં લઈ શકીએ? દંડ વસૂલ કરવાનો, બીજું શું? દંડ વસૂલ કરવું પડે તો બંધ થાય તો ના થાય। જાહેરમાં જે લોકો થૂકી રહ્યા છે તેને લઈ કોર્પોરેશન ઘણા સમયથી ઝુંબેશ ચલાવી રહી છે, જાહેરમાં થૂકનાર લોકો પાસેથી દંડ વસૂલ કરી રહી છે, શું કહેવા માગો છો? પબ્લિકને અવેરનેસ આવે એ જરૂરી છે, પરંતુ કોર્પોરેશને પણ ઠેર ઠેર કૂડા મૂકવા જોઈએ જેથી પબ્લિક એનો ઉપયોગ કરી શકે, ત્યાં જ મૂકી શકે। આપણે જોઈએ છીએ કે જાહેરમાં જે લોકો થૂકી રહ્યા છે એ જાહેર મિલકતોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે, એના વિશે શું કહેવું છે? પબ્લિકે એના માટે પ્રયાસ કરવો જોઈએ કે આવું ના કરે, અને જેમ બને એમ સરકારને સપોર્ટ બી કરવો જોઈએ। શું લાગે છે જાહેરમાં જે લોકો થૂકી રહ્યા છે એમને થૂકતા અટકાવવા હોય તો આપણે કેવા કેવા પગલાં લઈ શકીએ? પહેલાં તો સરકારે પ્રયાસો કરવા જોઈએ, કોર્પોરેશન પ્રયાસ કરવા જોઈએ કે જ્યાં ત્યાં કૂડાદાન મૂકવા જોઈએ કે જેથી પબ્લિક એનો ઉપયોગ કરી શકે। પબ્લિકે પણ જાગૃત થવું જોઈએ કે આપણે ત્યાં જ થૂકીએ અને જ્યાં ત્યાં જાહેર જગ્યા ઉપર, જાહેર મિલકત ઉપર આપણે થૂકીએ નહીં, અને કોર્પોરેશનને પણ સપોર્ટ કરીએ। કોર્પોરેશન દ્વારા જાહેરમાં થૂકનાર પર લાખો રૂપિયાના દંડ વસૂલ કરવામાં આવ્યો છે, શું કહેશો એના વિશે? કોર્પોરેશનને જે કર્યું છે બરાબર જ કર્યું છે, પણ કોર્પોરેશને જેમ આપણે પહેલાં કીધું એમ કૂડાદાન મૂકવા જોઈએ તો જ પબ્લિક એનો ઉપયોગ કરી શકે, તો પબ્લિક પણ દંડથી બચી શકે। ઘણીવાર વાહનો ઉપર જે લોકો જઈ રહ્યા હોય છે સીધી પિચકારી મારીને ડિવાઈડરો ગંદા કરતા હોય છે, એવા લોકોને શું સલાહ આપવા માંગશો? એના લોકો માટે તો આપણે એમ જ કહી શકીએ કે આવું ના જ કરવું જોઈએ। પહેલી વાત તો વ્યસન જેટલા મુક્ત કરે એ સારું, અને જાગૃતતા આવે પબ્લિક માટે સારું। જાહેરમાં થૂકીને જે ગંદકી ફેલાવી રહ્યા છે એ લોકોને શું કહેવા માંગો છો? જાહેરમાં થૂકવું જ ના જોઈએ, ડસ્ટબિન સરકારને બી રાખવા જોઈએ કે લોકો થૂકે નહીં જાહેરમાં, અને ભૂલથી જાહેરમાં તો થૂકવું જ ના જોઈએ, અને ગાડી ચલાવતા હોય તો પાન મસાલા તમાકુ તો ખાવા જ ના જોઈએ। આપણે ઘણી વખત જોઈએ છે કે લોકો ગમે ત્યાં ના થૂકે એના માટે ભગવાનના પોસ્ટરો પણ લગાડવામાં આવતા હોય છે, છતાં લોકો એ પોસ્ટરને પણ અવોઇડ કરે છે, જોતા નથી અને ત્યાં પણ થૂકીને ચાલ્યા જાય છે, એવા લોકોને શું કહેવા માગો છો?
પોસ્ટર લગાવવા ના જોઈએ અને પોસ્ટર ઉપર થૂકવું બી ના જોઈએ, એની કરતાં ડસ્ટબિન લગાવવા જોઈએ. બધી જગ્યાએ ડસ્ટબિન લગાવજો તો સારું રહેશે. પોસ્ટર લગાવીને કંઈ મતલબ નહીં. કોર્પોરેશન એક ઝુંબેશ ચલાવી રહી છે જેની અંદર જાહેરમાં જે લોકો થૂકી રહ્યા છે એમની પાસે દંડ વસૂલ કરી રહ્યા છે. આને કઈ રીતે જોવો છો તમે? દંડ તો વસૂલવો જોઈએ તો જ આગળ જઈને ખબર પડે, પણ થોડોક ઓછો, વધારે બી નહીં. પણ લોકોને ના થૂકવું જોઈએ. આપણે જ રહેવાનું છે, આપણે જ સાફ સફાઈ રાખવાની છે, તો આપણે આપણી ધરતી મા ઉપર થૂકવું જ ના જોઈએ. ખોટું છે. નાગરિકની ફરજ છે કે જાહેર મિલકતોનું રક્ષણ કરે, છતાં લોકો બેફામ રીતે થૂકે છે, જાહેર મિલકતોનું નુકસાન કરે છે. શું કહેશો એના વિશે? જાહેર મિલકત આપણા જ પૈસે બની છે, બધું આપણા જ પૈસે, એટલે આપણે તો નુકસાન કરવું જ ના જોઈએ. જોઈએ બહાર જઈએ, ટોયલેટ હોય, બધું ખરાબ કરી દે છે લોકો. એટલે અમુક લોકો આપણી જ ભૂલ છે કે આપણે વસ્તુ સાચવતા નહીં, આપણે સાચવવું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવે છે, છતાં લોકો જાહેરમાં થૂકીને ગંદકી કરતા હોય છે. શું કહેવા માગો છો? इसमें એમ કહેવા માંગે બિચારા ગરીબ માણસો રોડ પર થૂકે, બિચારા કચરા ગોઠવી એ કરે, એના બદલામાં બેગમાં આવે એમાં છૂપવાનું જ લાગે. ગલ્લાવાળા માનતા નથી, શું કરવાનું એમાં કેવું કરે ને આપણે. પછી ગલ્લાવાળા કોવીને સિગરેટ પીરાવે, કોરોના એ થઈ જાય, કોરોના વાયરસ બધું થઈ જાય. इसमें हुए कचरा थूके કોઈ લોહી પર થૂકે, એ થૂકવાનું બંધ કરો. એના બદલામાં કચરાના ડબ્બામાં થૂકવાનું રાખવું પડે. ઘણી વખત આપણે જોઈએ છે કે જાહેરમાં લોકો થૂકીને ગંદકી કરતા હોય છે, ડિવાઈડર ગંદા કરતા હોય છે, BRTS ના જે રેલિંગ છે એને ગંદી કરતા હોય છે. એના વિશે શું કહેશો? इसमें हुए આપણે ઘણા ઘર આપણે થૂક્યા, પિચકારી માર્યા, એ મતલબ કહેવાય. એના કરતાં ડબ્બામાં પિચકારી મારે કશો વાંધો નહીં. કોર્પોરેશન દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવે છે, જાહેર રસ્તા ઉપર થૂકવા માટે દંડ પણ વસૂલ કરવામાં આવે છે, છતાં લોકો નિયમોનું પાલન કરતા નથી. શું કહેવા માગો છો? નિયમોનું તો પાલન કરવું જોઈએ. સરકારને આપણે સાથ આપવો જોઈએ અને જ્યાં ત્યાં થૂકવું ના જોઈએ, ગંદકી ફેલાવી ના જોઈએ, કચરો જ્યાં ત્યાં નાખતો હોઈએ કે નાખવો બી ના જોઈએ. સરકાર આપણી માટે સારું જ કામ કરે છે અને એ અત્યારે વધારે કામ કરવા માટે આગળ છે અને આવનાર દિવસોમાં આપણને ગંદકી ના થાય અને કોર્પોરેશન વિસ્તારને સાથ આપી અને એનો વિકાસ કરવો જોઈએ. આપણે જોઈએ છીએ કે કોર્પોરેશન દ્વારા અલગ અલગ ઝુંબેશ ચલાવવા છતાં નાગરિકો પોતાનું ફરજનું પાલન કરતા નથી અને જાહેર રસ્તા ઉપર બેફામ રીતે થૂકે છે, જેના કારણે કોર્પોરેશનને પાછું ડિવાઈડર હોય કે પછી BRTSની રેલિંગ એને રંગરોગાન કરાવવું પડે છે. જે નુકસાન થઈ રહ્યું છે એના વિશે થોડું કહો. એમાં એવું છે કે અમુક પબ્લિક સમજતી નથી. સરકાર ઘણા વિકાસ કરે છે, પણ અમુક પબ્લિક એવી છે કે 100માંથી 90% તો સાથ આપે છે, પણ 10% પબ્લિક એવી છે કે જ્યાં ત્યાં થૂકી રેલિંગ છે, પછી ફૂટ પાવડી છે, એ બધું બગાડતા હોય છે. પણ સરકાર આના લીધે નિયમો લાવે છે, એની સામે દંડ બી લે છે, પણ તો બી જાગૃતતા આવતી નથી. લગભગ 1 વર્ષની અંદર કોર્પોરેશન દ્વારા ઘણા બધા લોકોને CCTV કેમેરા મારફતે પકડવામાં આવ્યા છે અને એમની પાસે જાહેરમાં થૂકવાને લઈ દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તો આને લઈને તમે શું વિચારો છો? આને લઈને એક જ સિદ્ધાંત છે. ગાંધીનગર એક એવી એવો છે કે અહીંયા થૂકવા માટે હરેક જગ્યાએ 4 રસ્તા પર પબ્લિક બેસાડી છે ગવર્મેન્ટ, કે જ્યાં ત્યાં થૂકે છે તરત એને પકડે છે. ગાંધીનગર એક એરિયો એવો છે જ્યાં ક્લીન સિટી માને છે, બરાબર. તો આપણે અમદાવાદમાં એવું બી જ કરવું જોઈએ કે જ્યાં યોગ્ય જગ્યાએ તમને એવું લાગે છે લારી છે, ગલ્લા છે, પાન ગલ્લા છે, ત્યાં એ લોકોને કહેવું જોઈએ કે જ્યાં ત્યાં થૂકો નહીં અને ડસ્ટબિનમાં કચરો નાખો. આપણું કહેવાનું એ જ છે સિદ્ધાંત. આ જાહેરમાં થૂકી રહ્યા છે એમના માટે શું લાગે છે, કોઈ સગવડ હોવી જોઈએ? હા, જાહેરમાં થૂકવું છે એની માટે એક જ સગવડ હોય છે કે જે ગલ્લા છે, 4 રસ્તા ઉપર ડસ્ટબિન મૂકો અને એની જગ્યાએ કચરો ત્યાં ડસ્ટબિનમાં નાખે અને થૂકો બી ત્યાં. આપણે કહેવાનો મતલબ એ છે સરકારને બી સાથ આપવો જોઈએ અને પબ્લિક બી સાથ આપે. સરકાર આવી 2-3 જગ્યાએ ડસ્ટબિન મૂકીને કચરો મૂકીને તો થૂકવાનું ઓછું થઈ જાય.